अस्सलामुअलैकुम। आज આપણે બનાવે છે આપણા સમોસા પાર્સલ્સ જેની અંદર આપણે શ્રેડેડ બીફનું મિક્સચર નાખશું। આ એકદમ સ્વાદિષ્ટ થાય છે અને જો તમને વાપરવું હોય એગ રોલ ચપરી જે આવે છે તૈયાર તો તમે વાપરી શકો છો, પણ હું ખાસ એડવાઇસ કરું છું કે તમે ટ્રાય કરો ઘરે ચપરી બનાવવાનું, કારણ કે આ પાર્સલ સમોસા પાર્સલ્સ હોમમેડ ચપરી સાથે એકદમ ફાઇન થાય છે। તો જો તમને જાણવું હોય આ કેવી રીતે બનાવવાનું, ચાલો આપણે જોઈએ કે આપણને કઈ વસ્તુની જરૂર પડશે। તો અહીંયા હવે આપણે ગ્લુ બનાવશું, એક જાતનું ચીકણું મિક્સચર બનાવશું જે આપણે બીજા સમોસામાં પણ વાપરીએ છીએ। આ મિક્સચર છે એની અંદર આપણે નાખીશું લગભગ 3 ચમચા લોટ। એની અંદર આપણે થોડુંક પાણી નાખીને એટલું ઘાટું કરશું કે જરાક જ કે આપણે લઈને આપણા કિનારે નાખી શકીએ તો આપણા સમોસા ફાઇન રીતે બંધ થઈ જશે। તો કાંઈ પણ એવી ચોટી જશે કે તમારું ફિલિંગ જે ગોશનું છે એ બહાર નહીં નીકળે। તો હવે ચાલો આપણે હોમમેડ કે ઘરની ચપરી છે, આ એકદમ ફાઇન રીતે આ ચપરી થાય છે। તો પ્લીઝ તમે ટ્રાય કરજો, કારણ કે આ ચપરી હું એના પર બહુ વર્ક કરી છું કે એવી ચપરી તમે તમારા માટે ઇઝી કરું કે 100% કે તમારી ચપરી નીકળશે જો તમે મારું વિડીયોને ફાઇન રીતે ફોલો કરશો। તો હવે આપણે આપણું ગ્રોસનું મિક્સચર અંદર નાખી દીધા આવી રીતના, પછી આપણે એને ઉપરનું લેયર લઈ આવીને બંધ કરશું। પછી આપણું જે આપણે ગ્લુ છે આપણું જે આપણે બનાવ્યા છે પાણી ને લોટનું એ આપણે એના ઉપર નાખી પછી આપણે એને બંધ કરશું આવી રીતના। પછી બીજું લેયર લેશું એના ઉપર નાખશું। અને આ વાંધો નથી, કારણ કે આપણે હજી એક 1 મોર લેયર એના ઉપર નાખશું। તો તમે જોશો કે આ ફાઇન રીતે આપણું પાર્સલ થઈ ગયું છે, એમાં ક્યાંય પણ ખુલ્લું નથી કે આપણું ગોશ દેખાય છે। તો આમાં તમે કાંઈ પણ ભરી શકો છો, તમે છુંદો કરી શકો છો, તમે આમાં બટેટા પણ ગ્રેટ કરીને નાખી શકો છો, તો એ પણ બહુ જ ફાઇન થાય છે। તમે એની અંદર ચિકનનું મિક્સ નાખી શકો છો, વેજીટેરિયનનું મિક્સ નાખી શકો છો, જે તમને ગમે એ તમે એની અંદર નાખી શકો છો, બહુ જ ફાઇન થાય છે। તો બસ હું હવે આ કન્ટિન્યુ કરું છું। મારા એક વખત મારા બધાય સમોસા ભરાઈ જશે, પછી આવીને હું તમને બતાવીશ કે આપણે આને કેવી રીતે આમ તળશું। હવે આપણે આને તેલમાં નાખશું। તમે જોશો કે આ તેલ બહુ ગરમ નથી ને આપણે બહુ ગરમ તેલમાં નથી નાખવું, જો કે આ જરાક હજી વધારે ગરમ છે। હું મારું તેલ ઓફ કરી નાખી છું, કારણ કે હું પહેલાં જે બીજા કરી તો ગરમ થઈ ગયું છે તેલ। તો આસ્તે આસ્તે હવે આપણે એને નાખી દઈશું ને તમે પ્લીઝ જો તમારું કઢાઈ નાની હોય તો બહુ ઘણા બધા એની અંદર નહીં નાખજો। મારા લગભગ 4 ઘરે છે એની અંદર। હવે ફાઇન રીતે આસ્તે આસ્તે આ થશે તરાશે। મને નથી ખપતું કે આના ઉપર એકે પણ ફલફૂલા પડે। જો તમારામાં ફલફૂલા પડવા માંડે એટલે જો આમાં ફલફૂલા છે, અને જો હું તમને બતાવું કે આ હમણાં જે મારા નીકળ્યા તમે જોશો એમાં એકે પણ ફલફૂલા નથી, કારણ કે આપણું તેલ એકદમ ફાઇન ઠંડુ હતું જ્યારે હું એને નાખી ત્યારે। તો એમાં તમને ખાલી શ્યોર રહેજો કે શું તમારું તેલ જરાક બહુ ગરમ ના હોય, નીકળતો ફલફૂલા પડશે। હવે જો તેલ ઠંડુ થવા આવ્યું છે તો હવે આના ઉપર એકે ફલફૂલા નથી। તો હવે હું તેલનો ટાંડો જરાક વધારે રાખીશ કે હવે ફાઇન તે આસ્તે 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 આ ફાઇન બદામી કલર થઈ જાય, પછી આવી આપણે કાપશું, તમને બતાવીશ કે અંદર કેવું લાગે છે। આપણા સમોસા પાર્સલ્સ તૈયાર છે। અહીંયા એકદમ ફાઇન થયા છે, એની ચપરી એટલી ફાઇન કડક થઈ છે। અને એક હું અહીંયા કાપી છું ખાસ તમને બતાવવા માટે કે કેવું લાગે છે। અંદર આપણું મિક્સચર છે ગોશનું, બહાર આ ચપરી એટલી ફાઇન ક્રિસ્પી થઈ ગઈ છે કે તૂટી જાય છે। પણ આ હું મારા અંગ્રેજી વિડીયો માટે ટ્રાય કરી અને એકદમ સ્વાદિષ્ટ થયું છે। બહાર એકદમ કડક થયું છે ને અંદરનું જે આપણે ફિલિંગ નાખ્યા છે એ બહુ જ ફાઇન ને ટેસ્ટી ફિલિંગ છે। તો પ્લીઝ તમે ટ્રાય કરજો।
તમે મને કહેજો કે તમને આ ગમે છે કે નહીં. વિડીયોમાં લાઇક બટન છે, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ઇન્શાલ્લાહ આવતી વખતે આપણે બીજી જબરદસ્ત રેસિપી બનાવશું. તો ત્યાર સુધી ખુદા હાફિઝ.